નમસ્કાર. ગુરુજીના ચરણોમાં પ્રણામ. સુગંધ માત્ર પુષ્પોમાં જ હોય છે એવું નથી. કેટલીક સંસ્થાઓ અને કેટલીક વ્યક્તિઓ પણ એવી હોય છે કે જેમાંથી સુગંધ ઉઠતી હોય છે. એવી જ એક સંસ્થા પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મસ્થળ અને સુદામાજીના કર્મફળ એવી પોરબંદર નગરીમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈના ચારિત્રની સુગંધ અને સાંદીપની આશ્રમની સંસ્કારિતાની સુગંધ, એ બંનેનો અહીંયા સંગમ થયો છે. એ સંસ્થામાં આજે હું ડૉક્ટર પ્રભુદાસ પટેલ, ટ્રસ્ટી વિશ્વમય ફાઉન્ડેશન અને મેનેજિંગ એડિટર માસિક મુખપત્ર ઉમા સૃષ્ટિ સંસ્થા આશ્રમની મુલાકાતે અને પૂજ્ય ભાઈશ્રીની બહુરત્ન વસુંધરા શીર્ષક હેઠળ રૂબરૂ મુલાકાતે આવ્યા છીએ. હરિદર્શન મંદિરમાં દર્શન કર્યા, ખૂબ જ પ્રભાવિત થયા છીએ અને પૂજ્ય ભાઈના દર્શન કરીને પણ નેત્રો પવિત્ર થયા છે. પૂજ્ય ભાઈશ્રી એ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં એક ઊંચી કક્ષાના, ઊંચી કજાના કથાકાર અને જે આશ્રમમાં સારામાં સારા સંસ્કાર અપાય છે એવી સાંદીપની આશ્રમની બાળકો અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓને સંસ્કારિતાના પાઠ અપાય છે. એવા અદ્ભુત, રમ્ય, ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં આજે ભાઈના ચરણોમાં પ્રણામ કરી હું મારી રૂબરૂ મુલાકાતની શરૂઆત કરું છું. ભાઈશ્રી પ્રણામ. પ્રણામ. આપનું નામ ગુજરાત અને ભારતમાં એક કથાકાર તરીકે બહુ જ મોટું છે. આપ બ્રાહ્મણ છો, વિદ્વાન બ્રાહ્મણ છો, દીક્ષિત છો, શિક્ષિત છો અને ધર્મથી રક્ષિત છો. તો કર્મકાંડ સિવાય આપને આ કથાકાર તરીકેની નામના લેવાનું કેવી રીતે વિચાર આવ્યો, અથવા તો કેવી રીતે નક્કી કર્યું આપે? કથા પણ લોક પ્રબોધનનું એક માધ્યમ છે. જી. મને મારા જીવનના પ્રારંભથી જ શીખવાનો અને શીખવવાનો હાજી એક નાદ હતો. જી. ગામડામાં જ્યાં રહેતા હતા ત્યાં વધારે અમારે ત્યાં પુસ્તકો નહોતા. જી. પણ કોઈક મહેમાન આવે ને એની સાથે કંઈક છાપું લઈને આવે, જી. અથવા તો ક્યારેક કોઈક સાપ્તાહિક કે કોઈ એવું સામયિક હોય અને છોડીને જાય તો એનો એક એક અક્ષર વાંચી લેતો. વાહ. એટલે એપાર્ટ ફ્રોમ કેરિક્યુલમ, રાઈટ, જે એક્ટિવિટીઝ હોય એમાં મને વાંચવાનો બચપણથી જ અનહદ શોખ. જી. એટલે હું પાઠશાળામાં ભણ્યો ત્યાં વેદ જેટલા આવશ્યકતા હતી એ મુજબનું એનું શિક્ષણ લીધું. આજે સંસ્કૃતમાં હું જે કંઈ છું એ પાઠશાળામાં ભણ્યો એને કારણે છે. પણ માત્ર કર્મકાંડ નહીં કરતા શીખવાનો અને શીખવવાનો જે એક નાદ હતો, એક છંદ હતો, જી, મારું એક પેશન હતું, જી, એને કારણે ભગવદ કથા એ લોક પ્રબોધનનું સબળ માધ્યમ લાગ્યું મને. કે જેમ નિશાળમાં કે કોલેજમાં વર્ગખંડ હોય તો એમાં 35, 45, 65 વિદ્યાર્થી ભર્યા હોય. બરાબર. કથાનો મંડપ એ બહુ મોટો વર્ગખંડ છે. જી. અને એમાં જે બેસે શ્રોતાઓ એ વિદ્યાર્થીના ભાવથી બેસે. માત્ર પિતૃઓના મોક્ષાર્થે કથા થાય અને લોકો આવે તે કંકોત્રી મળી છે એટલે વ્યવહાર નિભાવવા ખાતર માત્ર ના આવે, પણ અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ એવું જ્યારે ભગવાન કહે છે વિભૂતિમાં,
કે બધી વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એ મારું સ્વરૂપ છે. ત્યારે આ અધ્યાત્મ વિદ્યા પછી રામાયણના માધ્યમથી મળે, ભાગવતના માધ્યમથી મળે, ભગવદ્ ગીતાના અથવા તો અન્યાન્ય વિષય ઉપરના પ્રવચનો હોય, એને લોકો જિજ્ઞાસુ બનીને સાંભળે, જિજ્ઞાસુ બને, વિદ્યાર્થી બનીને ત્યાં બેસે, કારણ કે માણસે મૃત્યુ પર્યંત વિદ્યાર્થી રહેવાનું હોય છે. એટલે આવા ભાવથી કથાને એક એ સ્તર ઉપર લઈ જવાની ઈચ્છા હતી. અને એવું ઘણા બધા મહાપુરુષો એવું કરતા રહ્યા છે. હું પણ એની સાથે જોડાયો અને જેમ જેમ યાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ એ દિશામાં સારું કાર્ય પણ થતું રહ્યું. એક લોક જાગૃતિ કથા માટેની આવી કે આ માત્ર પિતૃઓના ઉદ્ધાર માટે કે પિતૃઓના મોક્ષાર્થે નથી, પણ આપણું જીવન આપણે શણગારીએ એ માટેની આ એક કાર્યશાળા છે, અથવા તો એ એક જાતનું વિદ્યાલય, આધ્યાત્મિક વિદ્યાલય છે. એટલે કોન્સેપ્ટ બદલાયો, ધીમે ધીમે લોકોની દ્રષ્ટિ પણ બદલાણી અને અત્યારે તો જે કથા જે સ્તરે છે તે અદ્ભુત 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 વાત કરી. ગુરુજી, મોટાભાગે રામાયણ અને રામચરિતમાનસ અને મહાભારતની કથાઓ થાય છે, પણ આપનું જબરદસ્ત પ્રભુત્વ એ ભાગવત કથા ઉપરનું છે. લોકો પણ આપની ભાગવત કથાનું પાન કરવા માટે લાઈનમાં ઉભા રહે અથવા તરસતા હોય છે. તો રામચરિતમાનસ કે મહાભારત કરતાં ભાગવત કથા પ્રત્યે આપનો અહોભાવ વધારે છે, એનું કોઈ કારણ ખરું? શરૂઆતથી જ શ્રીમદ ભાગવતજીનો આશ્રય કરીને હું ચાલ્યો છું. કારણ કે અમારા પૂજ્ય કાકા જે પોતે ભાગવતકાર હતા, જેમને હું ગુરુરૂપ પણ માનું છું, મને વ્યાસપીઠ ઉપર બેસાડવાનું શ્રેય એમને જાય છે. એટલે એ હિસાબે પણ ભાગવતજી પ્રત્યે એક અનુરાગ. અને આપણે ત્યાં ભાગવત અને રામાયણ આ બંને બહુ મહત્વના અને લોકપ્રિય ગ્રંથો છે. કારણ કે સંસ્કૃત પાઠશાળામાં ભણ્યો હતો, એટલે સંસ્કૃત ભાષા સાથેનો એક પ્રેમ, અને આ ગ્રંથ સંસ્કૃતમાં છે શ્રીમદ ભાગવત, એટલે એમ પણ ભાગવતજી પ્રત્યેનો અનુરાગ વધ્યો. અને પૂજ્ય ડોંગરેજી મહારાજ જેવા જે આપણા દિવ્ય સુખદેવ સ્વરૂપ જે કથાકારો થયા, એમનાથી પણ પ્રેરિત થઈને ભાગવતની યાત્રા મુખ્ય રૂપે આગળ ચાલે આવો મનમાં ભાવ હતો. અને એ જ રીતે ભાગવત એ મુખ્ય વિષય છે, પણ સાથે સાથે ક્યારેક લોકોની એવી શ્રદ્ધા, એવો ભાવ થાય કે અમારે રામાયણ સાંભળવું છે, તો ક્યારેક વચ્ચે વચ્ચે રામકથા થઈ જાય, ક્યારેક અન્ય વિષયો ઉપર અમે ગીતા પંચાહ પણ કરતા હોઈએ છીએ. ભગવદ્ ગીતાનો કોઈ અધ્યાય લઈને 5 દિવસ એના ઉપર ચિંતન થાય. હવે ગુરુજી, અમદાવાદમાં આ વિશ્વમય ફાઉન્ડેશન એ હજુ તો 3 વર્ષનું બાળક છે, અને છતાં એક 100 વીઘા જગ્યામાં 1000 કરોડનો પ્રોજેક્ટ લઈને બેઠા છે. અને મા ઉમિયા જગતજનની એનું વિશ્વમાં સૌથી ઊંચું 504 ફૂટનું મંદિરનું નિર્માણ શરૂ કર્યું છે. આ અંગે આપનો શું પ્રતિભાવ છે? કડવા પાટીદાર ભાઈઓ અને આમ એઝ એ હોલ પાટીદાર સમાજના ભાઈઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. શ્રીમદ ભાગવતના માધ્યમથી જ્યારે જ્યારે વિદેશ યાત્રા થાય, કારણ કે અમે ફરવા માટે કંઈ જતા નથી, આધ્યાત્મિક યાત્રા જ હોય છે, તો અમેરિકામાં પણ મા ઉમિયાનો રથ એ વખતે પણ મેં ફરતો જોયો. અને સમાજમાં જે જાગૃતિ હતી, અને આમ પણ પાટીદાર સમાજ કંઈક નવું વિચારે છે અને નવું કરવામાં હંમેશા પહેલ કરતો હોય છે. એ જ ક્રમમાં જે કામ થતું આવ્યું છે, મેં ત્યાં ઊંઝામાં પણ કથા કરી, ત્યાં પણ દર્શન કરવા ગયો, અહીંયા પણ અમારે સિત્સરમાં ત્યાં પણ કથા થઈ. હવે જે કાર્ય અમદાવાદમાં થવા જઈ રહ્યું છે, બહુ મોટા સ્તર ઉપર, અને વિશ્વે એની નોંધ લેવી પડે. આ રીતની સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચાઈ ધરાવતું એવું દેવાલય
ત્યાં નિર્મિત થઈ રહ્યું છે 1000 કરોડ રૂપિયાના ખર્ચે ને 100 વીઘામાં. એ જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની આવી એક અદ્ભુત પ્રતિમા નર્મદાજીના કિનારે મુકાણી અને વિશ્વ આખામાં એની પ્રસિદ્ધિ થઈ. એ જ રીતે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી હમણાં જ ઉદ્ઘાટન આદરણીય આપણા વડાપ્રધાનશ્રીએ કર્યું હૈદરાબાદમાં. આચાર્ય રામાનુજની બેસેલી સૌથી મોટી પ્રતિમા વિશ્વની અંદરની એ વિશિષ્ટ પ્રતિમા ત્યાં નિર્મિત થઈ. હું પણ એમાં છેલ્લા દિવસે હાજરી આપવા ગયો હતો. એ જ રીતે મા ઉમિયાનું મંદિર જ્યારે બની રહ્યું છે સૌથી વિશ્વમાં ऊंचू. देखो जहां काम ऊंचा होता है सोच ऊंची होती है वहां सब ऊंचा होता है. राइट. એટલે ये सोच को ऊंचा रखने में ये मंदिर अपनी महत्वपूर्ण भूमिका का निर्वहन करेगा. એટલે બહુ મહત્વની ઘટના ઘટવા જઈ રહી છે અને જ્યારથી સાંભળ્યું છે ત્યારથી મારું મન પણ પ્રસન્ન છે અને એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર આપનો. ગુરુજી, સૌથી ઊંચું મંદિર એ તો માધ્યમ છે, પણ એની સાથે શિક્ષણ, આરોગ્ય, મહિલા, યુવાનો, એનઆરઆઈ હાઉસ અને આવી બીજી 8 પ્રોજેક્ટ મહત્વના એ મંદિરના માધ્યમથી એ 100 વીઘામાં આકાર લેવાના છે. એ આપની જાણ સારું. આપણે ત્યાં આપણી જે પરંપરા રહી છે એમાં કેન્દ્રમાં ધર્મને અથવા તો અધ્યાત્મને રાખીને આપણે જીવનના બધા જ પાસાઓને સ્પર્શ કરતા હોઈએ છીએ. આપ જેમ કહો છો એમ સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય વિષયક અન્ય જે બધી સેવાઓ છે એ પણ થવાની, પણ આ એનું હાર્ટ હશે, આ એનું હૃદય હશે. અદ્ભુત. અને કેન્દ્રમાં પરાંબા ભગવતીને પધરાવીને એટલે કે પરમ શક્તિ કે પરમ ચેતનાને કેન્દ્રમાં રાખીને જ્યારે આ બધી પ્રવૃત્તિઓ થાય ત્યારે મારી દ્રષ્ટિએ પ્રત્યેક પ્રવૃત્તિ એ પરાંબાની એક પરિક્રમા છે. સાચી વાત. એને કેન્દ્રમાં રાખીને જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગિરો, જેમ આપણે ત્યાં શ્લોકોમાં કહેવાયું છે એમ એ પ્રત્યેક પ્રવૃત્તિ પરાંબા ભગવતી માં ઉમિયાની આરાધના છે. ગુરુજી, કથાઓ, સપ્તાહો ગુજરાતમાં સૌથી વધારે થાય છે અને આટલી કથાઓ, ભાગવત સપ્તાહો થયા છતાં પણ શ્રોતાઓમાં આપણે જેટલો ઈચ્છીએ એટલો હજુ કંઈ બદલાવ આવ્યો નથી. એવું લાગે છે આપને? જબ મૌસમ બદલેગા તબ બદલેગા. પ્રકૃતિ અપના કામ કરતી. હમણાં જે આ ગરમી પડી રહી છે એને આપણે કઈ તરત કઈ બટન દબાવીને ચોમાસું લઈ આવી શકવાના નથી કે શિયાળાને નિમંત્રણ આપી શકવાના નથી. પણ આ જે ગરમી છે, જે વાતાવરણ ઊભું થયું છે એમાં એક પંખો આપણે મૂકી દીધો. મારે બીજી રીતે પ્રશ્ન કરવો છે આપને. એ પ્રશ્નની સામે પ્રતિ પ્રશ્ન કે આ પંખો છે છતાં મારે પરસેવો થોડો લૂછવો પડે છે. આ પંખો ન હોય તો કેવી હાલત ખરાબ થાય. એમ કથાઓ છે આટલા વાતાવરણને, આ પરિસ્થિતિની સામે લડી રહી છે. જો આ કથાઓ ના હોય તો કેટલું ખરાબ વાતાવરણ. મને એવું લાગે છે સાહેબ કે એક વસ્તુ એ છે કે આપણે સાચું જ કરીએ અને સારું જ કરીએ. એ આદર્શ સ્થિતિ છે. પણ સંજોગો ક્યારેક માણસને ઘણીવાર મજબૂર કરતા હોય છે અને ત્યારે જે કોમ્પ્રોમાઇઝ કરતું રહેવું પડતું હોય છે અને ડગલે ને પગલે આજુબાજુની પરિસ્થિતિઓને કારણે, ત્યારે એ કદાચ કંઈક એવું કરતો હોય જે ધર્મની દ્રષ્ટિએ ઉચિત નથી અથવા તો નીતિમત્તાની દ્રષ્ટિએ સારી વાત નથી.
પણ કમસે કમ હું કંઈક ખોટું કરી રહ્યો છું આ વિચાર એના મનમાં છે ત્યાં સુધી સજ્જનતા એની અંદર જીવે છે. એક્ઝેક્ટલી એ મારે જે કોમ્પ્રોમાઇઝ કરવું પડી રહ્યું છે, ન કરવું જોઈએ, મને ગમતું નથી, પણ કરવું પડી રહ્યું છે, કારણ કે પરિસ્થિતિ એટલા માટે ત્યાંમાં રાજનીતિનો પોતાનો એક ભાગ હોય છે કે એણે પરિસ્થિતિને સુધારવાની હોય. શાસન પ્રશાસન એ ભ્રષ્ટાચાર રહિત અને એક નિર્ભય સમાજનું નિર્માણ થાય એવી એક વ્યવસ્થા ઊભી કરે. માત્ર કેવલ ધર્મ જ આ કામ કરશે એમ નહીં, સમાજે, શાસને અને ધર્મે આ બધાય ભેગા થઈને એ કાર્ય કરવાનું રહેશે. અને એનું મૂળ જે ઉદ્ગમ સ્થાન છે શિક્ષણ છે ત્યાંથી શરૂઆત કરવાની રહેશે. અને તો જ હું હંમેશા કહેતો રહેતો હોઉં છું કે શિક્ષણ એ માત્ર એને સાક્ષર બનાવવા પૂરતી એની ભૂમિકા સીમિત નથી. શિક્ષણનું મુખ્ય કાર્ય છે ચરિત્ર નિર્માણનું. એટલે એ ચરિત્ર નિર્માણનું કાર્ય કરીશું તો પછી નીચેના સ્તરનો એક સામાન્ય નાગરિક ત્યાંથી માંડી અને રાજ્યમાં કે રાષ્ટ્રમાં સર્વોચ્ચ સ્થાને પહોંચેલો કોઈ મહાનુભાવ, એ ચરિત્ર નિર્માણ જો થશે તો બદલાવ આયેગા. પણ જ્યાં સુધી આ પરિસ્થિતિ છે ત્યાં સુધી કમસે કમ આ કથાઓ, આ ધર્મ એ ખોટાને ખોટું છે એ દ્રષ્ટિએ જોતા શીખવાડે અને માણસ સ્વીકારે કે આ ખોટું છે. એ રીતે હું સમજુ છું કથાની સફળતા. નહીં, મારા પ્રશ્નનો જવાબ ગુરુજી આપે સવાયો આપી દીધો અને મને આથી સંતોષ પણ થયો. એક પ્રશ્ન એ છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બેની વચ્ચે બહુ જ એક પાતળી ભેદ રેખા છે. આપણે આપણા સમાજને અંધશ્રદ્ધામાંથી પાછા લાવી અને શ્રદ્ધામાં વધારે રસ લેતા થાય એ માટે એક ધર્મપુરુષ તરીકે આપનો શું સંદેશો હોઈ શકે? શ્રદ્ધા એટલે ભગવતી અંબા, પાર્વતી, સતી, દેવી શક્તિ, એ પ્રત્યેક યુગમાં શિવને વરે છે. રાઈટ. શિવ અજન્મા છે અને મૃત્યુંજય છે. પણ સતી ક્યારેક દક્ષને ત્યાં દીકરી થઈને પ્રગટ થાય છે. પછી એ શરીર છોડે પણ છે, પાછું શરીર ધારણ કરે છે અને હિમાચલને ત્યાં પુત્રી બનીને પ્રગટે છે અને પાર્વતી કહેવાય છે. પણ પ્રત્યેક એના જન્મમાં એ શિવને જ વરે છે. જન્મ કોટી લગી રગર હમારી, બરવ શંભુ નત રહું કુંવારી. હું આ એટલા માટે આ કથા કહું છું જે રામાયણમાં ને આપણા શાસ્ત્રોમાં કહેલી છે કે શ્રદ્ધા અનિવાર્ય છે, પણ શ્રદ્ધાનું સ્વરૂપ બદલે છે અને વિશ્વાસને વરેલી હોવી જોઈએ. પહેલી વાત તો એ છે. શિવ એટલે વિશ્વાસ. અને શ્રદ્ધા સમયે સમયે જ્યાં બદલાવની જરૂર છે ત્યાં પોતાની જાતને બદલે. ઘણીવાર એ બદલાવ જો નથી થતો, કારણ કે પરાંબા ભગવતી માતા પ્રકૃતિનું સ્વરૂપ છે અને પ્રકૃતિમાં બદલાવ, આ જો ને ઉનાળાની પ્રકૃતિ જુદી હોય, ચોમાસું હોય એટલે આખું પ્રકૃતિનું દ્રશ્ય જુદું દેખાય. શિયાળો આવે કે વસંત ઋતુ આવે અને આખી પ્રકૃતિ કંઈક જુદા શણગાર ધારણ કરે. આપણે ત્યાં આપણે બધી માતાઓ, બહેનો, દીકરીઓ ભગવતી સ્વરૂપા જ છે. સારા કંઈક પ્રસંગ હોય ત્યારે સવારથી સાંજ સુધી કેટલી વાર હાડીઓ બદલે, કેટલા પોષક બદલે. એ નહીં, પણ એનું સ્વરૂપ, એનું રૂપ બદલાતું રહે અને એમાં જેનું સૌંદર્ય છે. દિને દિને યન નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીયતાયા. આ જે સૌંદર્ય પ્રગટે છે એ આ વૈવિધ્યમાંથી પ્રગટે છે. પણ જો એ એમને રહીને હાડી બદલે જ નહીં તો એના ધણીને નહીં ગમે, કોઈને નહીં ગમે. એમ શ્રદ્ધાએ જે એનું સુંદરતમ રૂપ છે એ સ્વીકારવું રહ્યું અને એ રીતે પોતાની અંદર બદલાવ લાવવો રહ્યો. આપણે
સાવ આંધળા થઈને પરંપરાને નામે એ જ વસ્તુ પકડી રાખીએ તો કાં તો એને રૂઢિવાદિતા કહીશું જી સામાજિક દ્રષ્ટિએ, જી અને ધાર્મિક દ્રષ્ટિએ એ અંધશ્રદ્ધા બની જશે. બની જાય. તો આપે જેમ કહ્યું એમ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. આ ન થાય, શ્રદ્ધા આંધળી ન બને, શ્રદ્ધા દ્રષ્ટિવાળી છે, અને એ જેને વરે છે એને તો વળી 3 લોચન છે, 2 પણ નહીં. એના માટે થઈને ધર્મ જગતના પુરુષો, સમાજના આગેવાનો, વિચારશીલ આગેવાનો, એણે સમયે સમયે જે પરિવર્તનની જરૂર છે, જે લોક કલ્યાણકારી છે, જે સમાજના હિતમાં છે, એવા પરિવર્તનો લાવવાની વાત કરવી પણ જોઈએ, કહેવાની હિંમત પણ કરવી જોઈએ, અને એવા પરિવર્તન જમીન ઉપર ઉતરે એ માટે થઈને પુરુષાર્થ પણ કરતો રહેવો જોઈએ. અને મને એ વાતનો એક કહેતા આમ સંતોષ થાય છે કે પાટીદાર સમાજ એ બાબતમાં આગળ છે. જ્યાં જ્યાં કન્યા ભ્રૂણ હત્યા રોકવાની વાત હતી તો પાટીદાર સમાજે જે લીડ લીધી, બેટી બચાવો બેટી પઢાઓ, એમાં પાટીદાર સમાજનું જે યોગદાન છે એ ખરેખર વિશિષ્ટ રહ્યું છે. બધા જ સમાજે પોતપોતાની રીતે કર્યું છે. પણ આ પરિવર્તનની જ્યાં વાત આવે ત્યાં હવે સુરતની અંદર વરઘોડો આમ નહીં કાઢવાનો, અને વરરાજો એમને વયો જાય તો એને આપણે હેલિકોપ્ટરમાં દ્વારકાજીના દર્શન કરાવશું વરઘોડિયાને. આવી એક સામાન્ય વાત. પણ જ્યાં જ્યાં બદલાવની જ્યાં જે જરૂર પડે છે ત્યાં પાટીદાર સમાજના ભાઈઓ ખૂબ વિચારપૂર્વક સમાજમાં બદલાવ લાવવાની કોશિશ કરે. ગુરુજી, વિશ્વમય ફાઉન્ડેશન એ એક આગવી વિચારધારા છે, સમાજને બદલવાની વિચારધારા છે, વૈશ્વિક વિચારધારા છે, અને એ વિચારધારા લઈ અને આખું એનું કામ ચાલે છે. હવે ગુરુજી, સવાલ એ થાય છે કે આપણો સનાતન ધર્મ આપણો બહુ પુરાણો વિશાળ, પણ મને લાગે છે કે નાના મોટા સંપ્રદાયોના કારણે આપણા મુખ્ય ધર્મને એની અસરો થઈ છે. સંપ્રદાય કે પેટા સંપ્રદાય, એના કારણે સનાતન ધર્મને થોડી અસર થઈ છે એવું લાગે છે. હું કહેતો રહ્યો છું કે સનાતન ધર્મ એ ગંગા છે, અને સંપ્રદાયો એ ગંગાના કિનારે આચાર્ય મહાપુરુષોએ બનાવેલા ઘાટ છે. આ ઘાટ ઉપર, ઘાટ હોય ને તો તમે નિરાતે સ્નાન કરી શકો, સુવિધાપૂર્વક ત્યાં સ્નાનાદિ કે તમે જે કંઈ પૂજા પાઠ તર્પણ ઇત્યાદિ કરવું હોય તો એ સુવિધાપૂર્વક તમે કરી શકો. અને એમાં સુરક્ષા પણ ઘણે ઠેકાણે ઘાટ ઉપર સુરક્ષા વધારે રહેતી હોય. संप्रदाय की ये भूमिका है. पण गंगा के कई घाट होते हैं, घाटों की गंगा नहीं होती. अद्भुत अद्भुत. એટલે જો ગંગા ઘાટ છોડી દે ને તો ઘાટનું કોઈ મહત્વ ન રહે. એટલે આપણો ઘાટ સનાતનની ગંગાના કિનારે જ બરાબર એને અડીને ઊભો હોય એ બહુ જરૂરી છે. તો એ દ્રષ્ટિએ તમે કાશીમાં જાઓ તો 80 ઘાટથી લઈને લગભગ 80 કરતા વધારે ઘાટ છે. અને એ બધા ઘાટને કારણે ગંગાનું કેવું સૌંદર્ય છે. કોઈક ઘાટ ઉપર આરતી થતી હોય છે, દશાશ્વમેધ ઘાટ ઉપર જાઓ અને સાંજની આરતી તમે જુઓ, એના દર્શન કરો, અને એમાં ગંગાની અંદર નૌકામાં બેઠા બેઠા દર્શન કરો એ આરતીના. કે ઘણા દર્શનાર્થીઓ ઘાટ ઉપરથી ગંગા માને પ્રણામ કરે ને આરતીના દર્શન કરે. જુદા જુદા ઘાટની પોતપોતાની એક એની તાસીર, એનું સૌંદર્ય, એનું વૈશિષ્ટ્ય, એમ દરેક સંપ્રદાયનું પોતાનું વૈશિષ્ટ્ય છે, પોતાની એક તાસીર છે. આચાર્ય મહાપુરુષોએ વેદ મત અનુસાર, વેદ પ્રામાણ્ય સાથે જે જે ઘાટ બનાવ્યા છે, મારી દ્રષ્ટિએ એ સનાતન ધર્મની સમૃદ્ધિ છે અને એમાં સનાતન ધર્મનું સૌંદર્ય છે. પણ તમે એનાથી હટીને મનમાને ઢંગ સે નવા નવા તમે દેવતાઓ ઉભા કરી નાખો, અને આપણે
જુદી જ રીતે અંધશ્રદ્ધા તરફ લઈ જઈએ વસ્તુને, તો એ ઉચિત નથી. બાકી તો સંપ્રદાયોને હું ખૂબ આદરથી જોઉં છું અને હું સનાતન ધર્મની સમૃદ્ધિ રૂપે એને જોઉં છું, સમસ્યા રૂપે નહીં. એ રીતે આપણે મૂલ્યવા જોઈએ. પણ અમારું જ સાચું છે એ ના સમજીએ. અમારી પણ આ એક દ્રષ્ટિ છે અને આ રીતે તે ગંગામાં અહીંયાથી તે સ્નાન થઈ શકે એવું તમે કહો, અદ્ભુત, એ બહુ સારું છે. ગુરુજી, અનેક સદગુણો ભેગા થાય તારા એક ચરિત્ર ઊભું થતું હોય છે. અમે આપનામાં આવું ચરિત્રનું દર્શન કરીએ છીએ. અને તુલસીદાસજી કહે છે એમ, તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ. એવા સંતોના સાનિધ્યમાં, એવા સંતોના દર્શનથી, એવા સંતોની વાણીથી એ ઘણાના જીવન સુધરી ગયા છે. એવા આપ આજ આપનું નામ લેવાથી પણ પુણ્ય મળે, આપણા દર્શનથી અમે ધન્ય થયા છીએ. વિશ્વમાં ફાઉન્ડેશનમાં આપને પધારવા મારું નિમંત્રણ છે. એવા કોઈ યોગ્ય પ્રસંગે અમે આન બાન અને શાનથી આપને ત્યાં લઈ જવા માગીએ છીએ. છેલ્લે આજના યુવાનોમાં પશ્ચિમની અસરો, ખાવાની અસરો, શિક્ષણની ગામી ગણો કે જે ગણો એ પણ બહુ જ વ્યસનો વ્યાપ્યા છે. ડ્રગ્સના ઘણા લોકો તલપાપડ થઈ ગયા છે. હવે એ યુવા ધનને આપણે પાછું વાળવા માટે આપનો કોઈ સંદેશ? પહેલી વાત એ કે ધર્મ અને અધ્યાત્મ જગતે યુવાનોને સંદેશ આપવો પડશે કે ધર્મ હોય, અધ્યાત્મ હોય, કથાઓ હોય, એ ભૌતિકતાનો વિરોધ નથી. રાઈટ. ભૌતિક વિકાસને અવગણીને આધ્યાત્મિક વિકાસની વાત આપણા ઋષિઓએ કરી નથી. પણ આધ્યાત્મિકતાને અગત્યતા આપી એને કેન્દ્રમાં રાખીને તમારે ભૌતિક વિકાસ સાધવાનો છે, નહીં તો વિખાઈ જશે. આવી વાત કરી છે. હું જ્યારે જીવનની વાત કરું ત્યારે સાહેબ હું કેવલ આત્માની વાત ન કરી શકું, હું શરીરને અવગણી ન શકું. રાઈટ. શરીર એ મારી ભૌતિક વસ્તુ થઈ, પણ વહેલી સવારે હું ઉઠીને દાંતણ કરું છું કે સ્નાન કરું છું કે સૂર્ય નમસ્કાર કરું છું કે અમારો છોકરો, આપણા યુવાનો જોગિંગ માટે નીકળે કે એક્સરસાઇઝ કરે, અને બોડી બિલ્ડર પણ ઘણા છોકરાઓ બનતા હોય છે. એ તો જય બજરંગ બલી હે. અને પછી એવા સુગઠિત શરીરવાળા અને ઉર્જાથી ફાટફાટ થતા યુવાનો પોતાના ધંધાને વિશે વિચારે અને ધંધાનું ડેવલપમેન્ટ કરવાનું વિચારે, ખૂબ રૂપિયા કમાવા માટે વિચારે, એમાં કશું જ ખોટું નથી. હું હંમેશા કથામાં કહ્યા કરું કે આપણો ધર્મ કહે છે ગરીબો સે પ્રેમ રખો, ગરીબી સે નહીં. गरीबी से प्रेम वो कोई आध्यात्मिकता नहीं. गरीबी से प्रेम रखोगे तो वो समाज कभी भी आर्थिक तरक्की नहीं कर सकता, उन्नति नहीं कर सकता. અને એનું હું તમને કથાના માધ્યમથી દ્રષ્ટાંત આપું કે રામ રાજમહેલમાં રહ્યા છે, રાજકુમાર છે. શ્રી કૃષ્ણે સોનાની દ્વારકા વસાવી છે, દ્વારકાધીશ છે. પણ રાજકુમાર રામે શબરીની ઝૂંપડી સુધી પહોંચવું પડશે, અને સોનાની દ્વારકા બનાવનારા દ્વારકાધીશ શ્રી કૃષ્ણે સુદામાઓ માટે પોતાના દ્વાર ખુલ્લા રાખવા પડશે. બસ ખાલી આટલી જ વાત છે. એટલે આધ્યાત્મિકતા છે એ છે કે જો આધ્યાત્મિક વિકાસ વગર તમે ભૌતિક વિકાસ કરશો તો તમે એટલા બધા સ્ટ્રેસના ભોગ બનશો કે તમે તૂટી જશો. ત્યારે ભર્તૃહરિને યાદ કરવા પડે કે ભોગા ન ભૂગતા વયમ એવો ભૂગતા. પછી ભોગો નથી ભોગવાતા, આપણે પોતે ભોગવાઈ જઈએ છીએ. તો ઇફ યુ વોન્ટ ટુ એન્જોય ઓલ યોર વર્લ્ડલી પ્લેઝર, તો તમારે તમારું સ્પિરિચ્યુઅલ અપલિફમેન્ટ પણ કરવું પડશે, આધ્યાત્મિક પ્રગતિ પણ કરવી પડશે. એટલે મારે યુવાનોને એ કહેવું છે
કે તમારે ઓલું જોઈએ છે ને અને એન્જોય કરવું છે ને, હા તો એને માટે આ કરો, આ કરો. આ જરૂરી છે. જી 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 આપણે હોસ્પિટલમાં જઈએ છીએ વાલા, અને કોવિડમાં ને એ સમયમાં તો ખેર પેલું હતું નહીં, પણ કદાચ બીજા પણ જાય હાજી તો એને પોતાના હાથને સેનેટાઈઝ કરવા પડે, માસ્ક લગાડવું પડે. તમે ઓટીની અંદર જતા હો તો તમારે તમારા શૂઝ બહાર ઉતારવા પડે, તમારે ત્યાંના સ્લીપર્સ પહેરવા પડે, અને પછી જાઓ. પ્રોટેક્ટ યોર સેલ્ફ એટ ધ સેમ ટાઈમ પ્રોટેક્ટ ધેટ પેશન્ટ. ઓફકોર્સ બંને વાત. જી જી એટલા માટે જ કહું, ભૌતિક દુનિયામાં જાઓ એના માટે તમારી જાતને પ્રિપેર કરો. અધ્યાત્મ છે એ તમને એના માટે તૈયાર કરે છે કે તમને ઓલા જંતુ મારી ન નાખે. આ તો હોસ્પિટલની વાત થઈ, એમાં કરુણાની વાત છે, પણ આની અંદર ભૌતિક જગતની વાત જે છે એમાં તમે વિકાસ કરો, ભૌતિક વિકાસ કરો, અને માત્ર વિકાસ જ નહીં, અને એન્જોય કરો, નો પ્રોબ્લેમ. પણ તમે તમારી જાતને એવી રીતે તૈયાર કરો કે તમે એની અંદર રહો એનો વાંધો નથી, એ તમારી અંદર ન રહેવા જોઈએ. તમે હોનાની દ્વારકામાં રહો, કૃષ્ણ સોનાની દ્વારકામાં રહ્યા, પણ સોનાની દ્વારકા ક્યારેય કૃષ્ણમાં નથી રહી. એ તો છેલ્લે જતી વખતે એમ કે દારૂકને, પોતાના સારથીને, કે ત્યાં જઈને બધાને કહી દેજે કે દ્વારકા છોડી દે, 7મે દાડે દ્વારકા ડૂબી જશે સમુદ્ર. તો આ જે એક અનાસક્તિ વાળો ભાવ છે, અનએટેચમેન્ટ, એ આ અધ્યાત્મથી આવે છે. એટલે મારે યુવાન ભાઈ બહેનોને એ કહેવું છે કે આ કથા વાર્તા કે આ મંદિરો કે પૂજા પાઠ એ ખાલી ધાર્મિક અનુષ્ઠાનો જ નથી. આ બધી વાતો છે એ જીવન જીવવાની એક શૈલી છે. અને તમે, અને એટલા માટે સુપ્રીમ કોર્ટે પણ નોંધ્યું કે આ હિન્દુ ધર્મ છે, ઇટ્સ અ વે ઓફ લાઈફ. તો આ જે ઋષિઓએ આપણને બતાવેલી જીવન જીવવાની શૈલી છે એ એટલા માટે શીખોવાલા કે તમારું આધ્યાત્મિકતા તમારી મજબૂત રહે, અને એના પાયા ઉપર તમારું ભૌતિક ઉત્થાન થાય, અને યુ કેન એન્જોય ઓલ ધી વર્લ્ડલી પ્લેઝર ઓલ્સો, નથિંગ રોંગ ઇન ઇટ. પણ અનાસક્ત ભાવથી, નલિની દલમંબુવત, જેમ જળમાં કમળ રહેતું હોય, અને જળમાં નહીં રહે તો એ કમળ સુકાઈ જાય, પણ જો જળમાં રહેશે તો એનું એ સૂરજ એના એ કમળને ખીલવશે. તમારે સંસારના જળમાં રહેવાનું છે, પણ આધ્યાત્મિક જે સૂર્ય છે આધ્યાત્મિકતાનો, એ જ તમને ખીલવશે. તો અનાસક્ત ભાવથી, અનએટેચમેન્ટ સાથે રહો તો તમે એન્જોય કરી શકો. ખૂબ જ અદ્ભુત આપનો સંદેશો યુવાનો માટે. એક સુભાષિત છે સ્વામી કે શૈલે શૈલે ન માણિક્યમ મુક્તિગમ ન ગજે ગજે, સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. બધા જ વનોમાં ચંદન ના હોય, અને બધા જ હાથીના ગણસ્તરમાં મોતી ના પાકે એવા, અને બધા જ સંતો કહેવાય જેના ચરણોમાં વંદન કરવાનું મન થાય એવા સાધુઓ પણ ના હોય. એવા આપ પરમ પુણ્ય શ્લોક આપના ચરણોમાં માથું મૂકી વિશ્વ મેં ફાઉન્ડેશન તરફથી આપનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. વંદન વંદન, પ્રણામ પ્રણામ.